જો આ માર્કેટ ઘણું મોટું છે, અહીંયા તમે જોઈ શકો છો ખાસા મોટા આ માર્કેટ ઘણું મોટું છે અને સ્પેશિયલી કહું જો તમારે મેરેજની શોપિંગ કરવી હોય તો આ જગ્યા પર તમે જરૂરથી વિઝિટ કરી શકો છો. ચણિયાચોળીનું કલેક્શન એન્ડ સાડીઓનું કલેક્શન તમને ઘણું સારું એવું મળી જવાનું છે. ટાઈમિંગની વાત કરું તો 4 વાગ્યાથી લઈને સાંજના 9 વાગ્યા સુધી તમને આ માર્કેટ ઓપન મળશે એન્ડ ફૂલ વીક આ માર્કેટ ચાલુ હોય છે. અને અહીંયા તમને કલેક્શન ખરેખર કહું ઘણું સારું મળી જશે અને અફોર્ડેબલ રેન્જમાં. જો આવા ટાઈપના તમે જે કુર્તીઝ જો છો ટુ પેર એ 700ની 2 હતી, એટલે ઘણું સારું એવું કહેવાય. ઇવન અહીંયા તમને સાડીઓનું કલેક્શન 500ની 2 મળી જશે. એવું ઘણું બધું છે અહીંયા કે તમને ઘણા અફોર્ડેબલ રેન્જમાં મળી જશે. પણ માર્કેટ ઘણું મોટું છે, થોડું તમારે સ્ટડી કરવું પડશે, થોડું ફરવું પડશે અને જાવ તો થોડું બાર્ગેનિંગ પણ કરાવવું પડશે. સાથે જો અહીંયા તમને કુર્તીઝની વાત કરું, હેવી કુર્તીઝ અહીંયા તમને 1000ની સ્ટાર્ટિંગ રેન્જમાં મળી જશે. તો બસ ખાલી એક જ વસ્તુ છે કે જાઓ તો થોડું બાર્ગેનિંગ કરાવજો. અને અહીંયા ઘણા બધા સ્ટોલ્સ લાગેલા છે. અહીંયા તમને વેસ્ટર્ન વેરનું બી કલેક્શન મળી જશે, કુર્તીઝનું કલેક્શન મળી જશે, રેગ્યુલર વેર કુર્તીઝનું કલેક્શન પણ અવેલેબલ છે. અને સ્પેશિયલી સિરિયસલી કહું, કોનાર 4 રસ્તા પર સ્પેશિયલી જતા હોય બધા તો ચણિયાચોળીની અને સાડીઓની શોપિંગ કરવા માટે જ, કેમ કે અહીંયા તમને સાડીઓ એન્ડ ચણિયાચોળીનું કલેક્શન ઘણું હ્યુજ મળી જવાનું છે. અને હા, ભાવ ઘણા કહે છે બટ તમારે થોડી પ્રાઇસ કરાવવી પડશે. અને જો આ બનારસી સાડી જોવો છો તમે એ 500માં 2 હતી. તો જાઓ તો અહીંયા તો જતા જાઓ, જો સાડીઓ કલેક્શન અવેલેબલ હતું. અહીંયા પાર્કિંગ ફ્રી છે, તો પાર્કિંગના તમારા ચાર્જિસ પણ બચી જશે. તો કલેક્શન ખરેખર કહું ઘણું સારું એવું છે. ગુના 4 રસ્તા એક વખત વિઝિટ કરતા આવજો અને આવા નવા માર્કેટના અપડેટ માટે મારા ચેનલને જરૂરથી ફોલો કરી દેજો. કલેક્શન આ જતવી ચણિયાચોળી જોઉં છો, ઘણું સારું કલેક્શન તમને અહીંયા મળી જવાનું છે.